નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બિલ્ડરના રિમાન્ડ મેળવવાના પ્રકરણમાં વેસુના વિવાદાસ્પદ પીઆઈ રાવલ અંતે સસ્પેન્ડ। VNSGUની 60 વર્ષ જૂની સિન્ડિકેટ અને સેનેટનું વિસર્જન, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરાઈ। નવસારી કૃષિ યુનિવર્સિટી સુરત ખાતે રાજ્યમાં સૌ પ્રથમવાર કૃષિ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે 15 દિવસીય ક્રેશ કોર્સનું આયોજન કરાયું। નવી સિવિલ હોસ્પિટલમાં આડેધડ વાહનો પાર્કિંગથી ઇમરજન્સી વાહનો માટે ભારે હાલાકી। પુઠ્ઠાના પાર્સલની અંદર દારૂ સંતાડી સુરતમાં ઘુસાડતા 2 આરોપી ઝડપાયા। આર્ય સમાજ મંદિર ખાતે આજથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાયો, જેમાં 350 થી વધુ કુસ્તી સ્પર્ધાના વિદ્યાર્થીઓ ભાગ લેશે। સમાચારો વિગતવાર જોઈએ। સુરતમાં બિલ્ડરની ધરપકડ કરીને રિમાન્ડ માંગી કસ્ટડીમાં લેવાના પ્રકરણમાં ભારે વિવાદ સર્જાયો હતો। સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા બાદ પણ ટોર્ચરિંગ થયું હતું, જેથી સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકરણની ગંભીરતાથી ધ્યાને રાખી રાજ્યના અધિક સચિવ, સુરત પોલીસ કમિશનર, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેસીપી વિજયસિંહ ગુર્જર, પીઆઈ RY રાવલ વિરુદ્ધ લાલ આંખ કરીને સુપ્રીમ કોર્ટના અવમાનનની નોટિસ પણ ફરકારી હતી। અલબત્ત આ ઘટનામાં વેસુ પીઆઈના માથે માછલા ધોવાયા બાદ અંતે પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। RY રાવલના સ્થાને વેસુના પીઆઈનો ચાર્જ DU બારડને સોંપવામાં આવ્યો છે। DU બારડ હાલ સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવી રહ્યા છે। સુરતના તુષાર શાહ નામના વેપારીને આર્થિક છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટે ગત તારીખ 8મી ડિસેમ્બરના રોજ આગોતરા જામીન આપ્યા હતા। સુરત પોલીસે નીચલી અદાલતમાં તુષાર શાહના રિમાન્ડની માંગણી કરી હતી અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 13 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા હતા, જેને પગલે બિલ્ડર તુષાર શાહના વકીલ ઇકબાલ સૈયદ અને મોહમ્મદ અસલમને સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટને તેના અરજદારને કસ્ટડી દરમિયાન ટોર્ચર કરવા અને ગેરકાયદેસર 1 કરોડ કરતાં વધુ રૂપિયા પડાવવાના સુરત પોલીસે આ પગલું ભર્યાનું હોવાનું જણાવ્યું હતું, જેના માટે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તેવું અદાલતના ધ્યાનમાં મૂકવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં આવ્યો હતો ત્યારે સર્વોચ્ચ અદાલતને રાજ્યના અધિક સચિવ કમલ દયાણી, સુરત પોલીસ કમિશનર અજય તોમર, ડીસીપી વિજયસિંહ ગુર્જર, પીઆઈ RY રાવલ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ અદાલતના આદેશની ઉપરવટ જવા મામલે અવમાનનની નોટિસ ઇસ્યુ કરી હતી। સર્વોચ્ચ અદાલતે સમગ્ર મામલે સુરતના જે પોલીસ સ્ટેશનમાં તુષાર શાહને કસ્ટડીમાં રખાયા હતા તે સુપ્રીમ કોર્ટે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અદાલતમાં સબમિટ કરવાનો પણ આદેશ આપ્યો હતો, પરંતુ પોલીસ તંત્રએ સીસીટીવી કેમેરા તે સમયે કાર્યરત ન હતા એવો જવાબ કોર્ટમાં રજૂ કર્યો હતો। સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ પણ સુરત વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા તેમની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા પોલીસની કામગીરીમાં ટીકા કરતા પરિણામે પોલીસ કમિશનર દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવી હતી અને પોલીસ ઇન્સ્પેક્ટરને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સસ્પેન્ડ કરાવી પોલીસે આ દાખલો બેસાડ્યો હતો। વીર નર્મદ યુનિવર્સિટી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કમિટીની નિમણૂક કરાઈ છે, જોકે બંનેમાંથી અડધાથી વધુ સભ્યોની નિયુક્તિ બાકી છે। BOMમાં મહિલા સભ્યોનો દબદબો રહે છે તે પ્રકારની નિયુક્તિ કરાઈ નથી। અમુક સભ્ય ગણતરીના મહિનાઓમાં નિવૃત્ત થાય એમ હોવા છતાં નિયુક્તિ કરાઈ છે। સભ્યોની ટર્મ 2.5 વર્ષ સુધી રહેશે। બોમની 18 બેઠક સામે કુલપતિ અને કુલસચિવ સહિતના 9 સભ્યોની નિમણૂક કરાઈ છે, જ્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલિંગની 22 બેઠક માટે 12ની નિમણૂક થઈ છે। 60 વર્ષ જૂની યુનિવર્સિટી સિન્ડિકેટ અને સેનેટનું વિસર્જન થઈ ગયું છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિન્ડિકેટમાં 2 સભ્યો બબાલ કરતા હતા, જેમને નવી નિમણૂકથી દૂર કરી દેવાયા છે। હાલ આ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં 9 સભ્યો તરીકે નિયુક્ત કરાયા છે, જેમાં ડોક્ટર KN ચાવડા કુલપતિ, ડોક્ટર RC ગઢવી કુલસચિવ, ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ સમાજ અગ્રણી, ડોક્ટર અપૂર્વ દેસાઈ વિભાગના વડા, ડોક્ટર મનીષા પાનવાળા શિક્ષક, ડોક્ટર જયદીપ કુમાર ચૌધરી શિક્ષક, ગણેશભાઈ બિરાલી કોલેજ સંચાલક અને લક્ષ્મણભાઈ આહિર કોલેજ સંચાલક
તેમજ કિરણ ભોયા સ્નાતકનો સમાવેશ કરવામાં આવ્યો છે. પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 લાગુ પડવાથી 60 વર્ષ જૂની જે વ્યવસ્થા હતી એ દૂર કરવામાં આવી છે અને આ બિલ અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરી દેવાય છે, જેની અંદર વિવિધ પ્રકારની કેટેગરી વિભાગીય વડાશ્રીઓ, યુનિવર્સિટીના શિક્ષકશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીઓની નિમણૂક કરવામાં આવી છે. ડૉક્ટર અપૂર્વ દેસાઈજી, ડૉક્ટર કેસી પોરિયાજી, ડૉક્ટર રાજેન્દ્ર પટેલજી, ડૉક્ટર જયદીપજી ચૌધરીજી, ડૉક્ટર મનીષાબેન પાનવાલાજી, ડૉક્ટર ઢીમ્મરજી અને સમાજના અતિ આદરણીય પ્રતિષ્ઠિત નાગરિકોમાં આદરણીય શ્રી સંજયભાઈ લાપસીવાલાજી, આદરણીય શ્રી ડૉક્ટર કેતનભાઈ દેસાઈજી, ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણજી, ડૉક્ટર કશ્યપસિંહ ખરચિયાજી અને સીએ સિંઘવી જેવા સમાજના નાગરિકોની અને ડૉક્ટર પારુલબેન વડગામાની આ પસંદગી સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે. અસ્લીપ સકલીમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ નવસારી કૃષિ યુનિવર્સિટી સુરત ખાતે અંડર ગ્રેજ્યુએટ બાયોટેકનોલોજી કેપેસિટી બિલ્ડિંગ સેલ દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર નવસારી કૃષિ યુનિવર્સિટી નેજા હેઠળ ઉચ્ચતર અભ્યાસ માટે ICAR દ્વારા લેવામાં આવતી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ઓલ ઇન્ડિયા એન્ટ્રન્સ એક્ઝામિનેશન ફોર એડમિશન પોસ્ટ ગ્રેજ્યુએટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે GSBTM સ્પોન્સર્ડ 15 દિવસીય ઇન્ટેન્સિવ ક્રેશ કોર્સનું નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે JP પટેલના અધ્યક્ષસ્થાને શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ડૉક્ટર અનુસુયા ભાડલરકર ગાંધીનગરના મુખ્ય મહેમાન તરીકે તેમજ ડૉક્ટર TR અહવાલક સંશોધક નિયામક નવસારી કૃષિ યુનિવર્સિટી, ડૉક્ટર NM ચૌહાણ વિસ્તૃત નિયામક હાજર રહ્યા હતા. કાર્યક્રમ ડૉક્ટર સંજય ઝા આચાર્ય અને ડીન સુરત અને ડૉક્ટર HD ભીમાણી કોઓર્ડિનેટર સુરતના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કુલપતિ ડૉક્ટર JD પટેલ અને તેમજ અન્ય સંસ્થાસ્થ મહાનુભાવો દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલ અભ્યાસલક્ષી પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. અધ્યક્ષસ્થાનેથી માન્ય કુલપતિએ વિદ્યાર્થીઓને સદર કાર્યક્રમમાં સંપૂર્ણ લાભ લઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળહળતી સફળતાઓ મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીના 45થી વધુ વિષય તજજ્ઞો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ 6 ફેબ્રુઆરી 2024 સુધી ચાલનારા આ ક્રેશ કોર્સમાં રાજ્યની 3 યુનિવર્સિટીમાંથી કુલ 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. નવી સિવિલ હોસ્પિટલમાં પોલીસ વાહન સબ વાહિની તેમજ ખાનગી વાહનોને આડેધડ પાર્ક કરી દેવાતા ઇમરજન્સી વાહનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓની રોજની સારવાર લેતા હોય છે. સાથે સાથે 108 એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ મોટી સંખ્યામાં દર્દીઓને સારવાર માટે લઈને આવતા હોય છે, જેમાં વાહનોની થયેલી આડેધડ પાર્કિંગથી ઇમરજન્સી વાહનોમાં આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં પોલીસ વાહન સબ વાહિની તેમજ ખાનગી વાહનોને આડેધડ પાર્ક કરી દેવામાં આવતા હોવાની રાવ ઉઠી છે, જેને પગલે 108 જેવી ઇમરજન્સી વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને જોતા લાગે છે કે નવી સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા તંત્ર આરામના મૂડમાં હોય અને આવી સમસ્યાઓથી તંત્રને કોઈ ફરક પડતો નથી તેવું ચિત્ર ઉપસી સામે આવી રહ્યું છે. સુરતમાં ટેમ્પોના પૂઠાના પાર્સલોની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ આવતા 2 ખેપિયાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત શહેર PCB પોલીસે સહારા દરવાજા સરદાર માર્કેટ પાસેથી ઝડપી પાડી ટેમ્પો અને સલાબતપુરાના ગોડાઉનમાંથી સંતાડેલ લાખો રૂપિયાના દારૂનો જથ્થો મળી કુલ 11.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસે આ ગુનામાં 2ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સુરતની PCBને બાતમી મળી હતી કે સહારા દરવાજા સરદાર પેલેસ માર્કેટમાં ટેમ્પો મોટા પ્રમાણમાં દારૂની હેરફેર કરવામાં આવી રહી છે, જેને લઈ પોલીસ દ્વારા માણસોએ આ જગ્યામાં પેટ્રોલિંગમાં હતા અને વોચ ગોઠવી હતી. તપાસ કરી રહ્યા હતા ત્યારે આ દરમિયાન એક ટાટા ટેમ્પોમાં આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ હાથ ધરી હતી. ત્યારે ટેમ્પોમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
જો કે મહત્વની વાત એ છે કે પોલીસે ટેમ્પો અટકાવી તપાસ કરી ત્યારે પ્રથમ તો ટેમ્પોમાં દારૂનો જથ્થો હોવાનું પોલીસને મળી આવ્યું ન હતું, પરંતુ ટેમ્પોમાં લઈ જવામાં આવી રહેલ પૂંઠાના બોક્સમાં પાર્સલોને ખોલીને જોતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે પૂંઠાના પાર્સલોની આડમાં સંતાડેલ આ દારૂના 2.24 લાખના ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ટેમ્પો સવાર મનોહર જયકિશોર બિશ્નોઈ અને શ્રીરામ વિરધારામ બિશ્નોઈને ઝડપી પાડી ટેમ્પો અને ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીપી પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા તેમણે અગાઉ પણ ઇંગ્લિશ દારૂનો જથ્થો સુરત ખાતે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી અને તે સલાબતપુરા મોરચા હોટલની પાસે આવેલ મહાત્મા વાડીમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ગોડાઉનમાં સંતાડી રાખ્યો હોવાનું જણાવ્યું હતું. જેને લઈ પોલીસે ગોડાઉનમાંથી તપાસ કરી રૂપિયા 6.39,000નો ઇંગ્લિશ દારૂ કબજે કર્યો હતો. જ્યારે પોલીસે બંને મળી કુલ રૂપિયા 11,84,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડાયેલ બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. સુરત આર્ય સમાજ મંદિર ખાતે આજથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાયો છે, જેમાં 350થી વધુ કુસ્તી સ્પર્ધક વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ખેલ મહાકુંભની કુસ્તી સ્પર્ધાનો ભાગ 23, 24 અને 25 જાન્યુઆરીના રોજ થયું હતું, જેમાં સુરત મહાનગરપાલિકા અને વિવિધ શાળાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે, જેમાં આશરે 350થી વધારે ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે. જીતનારને પ્રથમ, બીજું અને ત્રીજું ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. આ સ્પર્ધામાં કન્વીનર તરીકે કુસ્તી સંઘના પ્રમુખ રોહિતભાઈ શર્મા, સભ્ય પ્રભાકરભાઈ નિકમ, સુશાંતભાઈ ધર્મરાજભાઈ, નીલમબેન રોમાબેન દ્વારા સેવામાં આપવામાં આવી રહી છે, જેમાં વિવિધ રાજકીય તમામ સામાજિક અગ્રણીઓ હાજર રહીને વિદ્યાર્થીઓને મનોબળ વધારશે. રોહિત શર્મા, સુરત જિલ્લા કુસ્તી એસોસિએશનના પ્રમુખ અને ખેલ મહાકુંભ સુરત મહાનગર કુસ્તી સ્પર્ધાના કન્વીનરની જવાબદારી છે. ખેલ મહાકુંભ 2024ની આ કુસ્તી સ્પર્ધા આજે અંડર 17 સ્પર્ધા બહેનોની અને ભાઈઓની રમાઈ રહી છે. ગઈકાલે અંડર 14 બહેનોની અને ભાઈઓની રમાઈ અને આવતીકાલે અંડર ઓપન સ્પર્ધા આવતીકાલે છે, જેમાં કોઈ પણ વજન ગ્રુપના ભાઈઓ અને ઉંમરના બહેનો ભાગ લેશે અને રમશે. ખેલ મહાકુંભ કુસ્તી સ્પર્ધા સાથે આજે જે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ચાલુ કરવામાં આવી હતી. આ સ્પર્ધા જેને લઈને ગુજરાતના અનેકો ખેલાડીઓને રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષા પર ખૂબ સારો ભાગ લેવાનો અને ઇનામોનો આ એક મોકો મળ્યો છે અને આના માધ્યમ થકી અનેક યુવાનો અને યુવતીઓ જે પોતાની કેરિયર રમતમાં બનાવવા માંગે છે એ લોકો આમાં આગળ વધી શકે છે અને આગળ આવે છે અને સરકાર દ્વારા પણ ખૂબ સારી સહાય આ ખેલ મહાકુંભ દ્વારા આપવામાં આવે છે. સુરતના અમરોલી છાપરાપટ્ટા વિસ્તારમાં આવેલી આરવી પટેલ કોલેજ 2માં 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી જીલ વિયોજ માઇન્ડ ઇટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પ્રથમ દિવસે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા, યુવા ઉદ્યોગપતિ ધ્રુવભાઈ ધોળકિયા, જીવનજ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહ અને મંત્રી અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજા દિવસે સેનેટ સભ્ય ગણપતભાઈ ધામેલા, જીવનજ્યોત ટ્રસ્ટના મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ, એવી8 ઇમિગ્રેશનના પ્રતિનિધિ તરીકે નિકિતા કૃષ્ણાણી અને જ્ઞાનગંગા વિદ્યાલયના નવનીતભાઈ ગોપાણી ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે જીલના 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બીજા દિવસેમાં 250 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ત્રીજા દિવસે વિયોજમાં 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ તમામ કાર્યક્રમ કોલેજના આચાર્ય મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રોફેસરની ટીમ થકી સફળ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતની અલગ અલગ કોલેજના 720 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હું ડૉક્ટર વિરલ પોલીસવાલા,
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સના અંદર છેલ્લા 13 વર્ષથી હું જોબ કરું છું. અમારી જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત કોલેજો ખાતે અત્યારે 3 દિવસનો સ્કિલ્સ ફેસ્ટ ચાલી રહ્યો છે, જેના અંતર્ગત આજે બીજો દિવસ છે, જેમાં આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓરિએન્ટેડ માઇન્ડ આઈટી નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. માઇન્ડ આઈટી સ્પર્ધાના અંતર્ગત અમે લગભગ સુરત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત સાથે સાથે સાઉથ ગુજરાત રિજિયનના અંદર આવેલી યુનિવર્સિટીઓના અંદર પણ અમે આમંત્રણ મોકલ્યા હતા અને અમારા આમંત્રણને માન આપીને ઘણી બધી લગભગ 25 જેવી અલગ અલગ કોલેજોમાંથી ટોટલ 220 જેવી એન્ટ્રીઓ રજિસ્ટર્ડ થઈ છે. સમગ્ર રજિસ્ટ્રેશન ઓનલાઈન વેબસાઇટ થકી કરવામાં આવ્યું હતું અને આ રજિસ્ટ્રેશનના અંતે આજે સવારે ઇવેન્ટ સ્ટાર્ટ થઈ છે. FY, SY અને TY 3 વર્ષના BCAના સ્ટુડન્ટ્સ તો પાર્ટિસિપેન્ટ કરે છે અને ઇવેન્ટ પત્યા બાદ હજુ એક આવતીકાલનો રોજ પણ અમારો BCom માટેના વિદ્યાર્થીઓનું વોયેજ નામની ઇવેન્ટનું આયોજન આવતીકાલે પણ થનાર છે. જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર આ તમામ સ્કિલ્સ ફેસ્ટના અંદર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પૂરતો સપોર્ટ અમને મળી રહ્યો છે. સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. યુવક રાત્રે ઘરે એકલો હતો. એ દરમિયાન બાથરૂમ જવા જતાં ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યારે બાદ ભાઈએ ઘરે પહોંચી દરવાજો તોડીને અંદર જોતા યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ તો આ યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો અને 38 વર્ષીય મંગલસિંહ શિવસિંહ ગૌર પરિવાર સાથે બેસુ વિસ્તારમાં આવેલ સુમન આવાસમાં રહેતો હતો. પરિવારમાં પત્ની અને એક દીકરી છે. મંગલસિંહ પાન સેન્ટર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. હાલ તેની પત્ની અને દીકરી વતનમાં છે. આભવા ગામમાં મંગલસિંહના ભાઈ સહિતનો પરિવાર રહે છે. રાત્રે ફોન કરતા મંગલસિંહનો ફોન રિસીવ કર્યો નહોતો, જેથી ભાઈ જયંતસિંહે તેમના ઘરે પહોંચ્યો હતો. બાદમાં દરવાજો ખખડાવવા છતાં મંગલસિંહે દરવાજો ખોલ્યો ન હતો. ત્યારબાદ પડોશીઓએ એકઠા કરીને દરવાજો તોડી અંદર જતા બાથરૂમની બહાર બેભાન હાલતમાં મંગલસિંહ મળી આવ્યો હતો. જયંતસિંહે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ને 108ને કોલ કર્યો હતો. 108ની ટીમે પહોંચીને મંગલસિંહને મૃત જાહેર કર્યો હતો. હાલ તો મંગલસિંહનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણવા મળશે. મંગલસિંહના મોતના પગલે એકને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અયોધ્યામાં રામ મંદિર જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશમાં લોકો ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિર અંગેના કોર્સની શરૂઆત કરવામાં આવી છે. 12 વર્ષથી લઈને મોટી વય સુધીના કોઈ પણ વ્યક્તિ આ કોર્સ કરી શકે છે. જે કોર્સ કરનાર વ્યક્તિને યુનિવર્સિટી દ્વારા 2 ક્રેડિટ પણ આપવામાં આવશે. કોર્સનો મુખ્ય હેતુ ભગવાન શ્રી રામના મંદિર અને તેની પાછળ રહેલા ઇતિહાસ અંગે લોકોને જાણકારી આપવાનો છે. યુનિવર્સિટી દ્વારા કોર્સની ફી 1100 રૂપિયા રાખવામાં આવી છે. આ કોર્સનો સમયગાળો 30 કલાકનો રાખવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે હાલ જ ભગવાન શ્રી રામના ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે. આ ઐતિહાસિક ક્ષણના દેશભરના લોકો સાક્ષી બન્યા છે, જે બદલ સમગ્ર સનાતન ધર્મ અને હિન્દુ સમુદાય ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યું છે. ભગવાન શ્રી રામ અને તેમના મંદિર પાછળના ઇતિહાસ અને થયેલા આંદોલન અંગેની જાણકારી લોકોને મળી રહે તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિર નામના કોર્સની શરૂઆત કરવામાં આવી છે. આ કોર્સ 12 વર્ષથી લઈને મોટી વયના સુધીના કોઈ પણ નાગરિક કરી શકે છે. આ કોર્સનો સમયગાળો 30 કલાકનો છે અને તેની ફી 1100 રૂપિયા રાખવામાં આવી છે. આ કોર્સ કરનાર વ્યક્તિને યુનિવર્સિટી દ્વારા 2 ક્રેડિટ પણ આપવામાં આવશે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે. જે અંતર્ગત આ 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ છે, જેની અંદર ભગવાન શ્રી રામના 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના, એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે, અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે
આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવવામાં આવશે. આ સર્ટિફિકેટ કોર્સની અંદર ધોરણ 12 વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક આ કોર્સ કરી શકે છે. તેમજ એ જે નાગરિક જે છે એ શૂન્ય અભ્યાસ કરેલો હોય તો પણ આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ શકે છે અને એની ફી જે છે એ 1100 રૂપિયા જેટલી રાખવામાં આવી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બિલ્ડરના રિમાન્ડ મેળવવાના પ્રકરણમાં વેસુના વિવાદાસ્પદ પીઆઈ રાવલ અંતે સસ્પેન્ડ. સાઠ વર્ષ જૂની સિન્ડિકેટ અને સેનેટનું વિસર્જન. બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના યુનિવર્સિટીમાં કરાઈ. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યમાં સૌ પ્રથમવાર કૃષિ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે 15 દિવસ ક્રેશ કોર્સનું આયોજન કરાયું. નવી સિવિલ હોસ્પિટલમાં આડેધડ વાહનો પાર્કિંગથી ઇમરજન્સી વાહનોમાં ભારે હાલાકી. ઊંઠાના પાર્સલોની અંદર દારૂ સંતાડી સુરતમાં ઘુસાડતા 2 આરોપી ઝડપાયા. આર્ય સમાજ મંદિર ખાતે આજથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાયો, જેમાં 350થી વધુ કુસ્તી સ્પર્ધકો ભાગ લેશે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.